કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે હરી રૂપાળો છે, રંગે કાળો છે, છતાંય પણ રૂપાળો લાગે છે. એટલા માટે આપણે પ્રથમ દિવસે કે બીજા દિવસે મેં કહ્યું હતું, સચ્ચિદાનંદ રૂપાયો. એનું રૂપ ક્યારે નંદવાતું નથી, એટલે નંદ દુલારો છે. ન નંદવાય એટલે નંદ દુલારો. નંદવાય નહીં હરિનું રૂપ. એના શરીરમાં કે એના મુખ કમળમાં, મુખમંડલમાં ક્યારે નિસ્તેજતા આવતી નથી. હંમેશા હરિ અતિ પ્રભાવિત લાગે છે, અતિ રૂપાળો લાગે છે. એટલા માટે વારંવાર કવિઓ એની ઉપમા આપી કે તારું મુખ કેવું, તો કે અરવિંદ જેવું. તારા કમળ હાથ કેવા, તો કે અરવિંદ જેવા. તારા ચરણ કેવા, તો કે અરવિંદ જેવા. તારી આંખો કેવી, તો કે નેત્ર કમલમ કમલનયનમ. કમલનયનમ ભગવાનને કહ્યું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ. કમલ એટલે અરવિંદ. હરિનું પ્રત્યેક અંગ કમળને પણ શરમાવે એટલું કોમળ છે. કમળ પણ ત્યાં મુરઝાઈ જાય એટલું ઈશ્વરનું અંગ અતિ કોમલ છે. હરિ જેવું જગતમાં કોઈ રૂપાળું નથી. એટલે હરિનું નામ, હરિનું ધામ, હરિનું લીલા અને હરિની કથા આજ પણ આપણને નવી લાગે દિને દિને. નવમ એની એક કથા આજથી 5,500 વર્ષ પહેલા મારો પ્રભુ થઈ ગયો, પણ એમ લાગે છે કે આજે મારી સામે હરિ પ્રગટ નથી થયો. આમ કથાઓ જ આટલો રસ આપતી હોય. પરોક્ષ કથા રસ આપે તો પ્રત્યક્ષ એ કેટલું પ્રમાણિક છે. તો એ પરમ સત્ય વિસરાય નહીં. કઈ રીતે ન વિસરાય? નરસિંહે ગાવું, નહીં રે વિસારું હરી અંતરમાંથી, નહીં રે વિસારું હરી. જગદીશ દેખાયો. વનરાવન
વિસરાય. એનું નામ મોટો મંત્ર. કયો મોટો મંત્ર? કે હરિ અંતરમાંથી ન વિસરાય. એનાથી બીજો કોઈ મોટો મંત્ર નથી. એટલે મંત્ર નથી, ન જાદુ, ન તંત્ર, ન યંત્ર, કેવલ એક નામ, એક નામ. કોઈ પણ કામ કરતા કરતા મારો હરિ ન વિસરાય. અને આ ગોપીઓએ કર્યું, નરસિંહે કર્યું, મીરાએ કર્યું. રાત્રે નિંદેરા દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ભગવાન. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ભગવાન. તો ઘરના કામ કરતા કરતા એવું કંઈક છે આગળ. ઘરના કામ કરતા કરતા સાવરણી વાંચતા હોઈએ, કપડા ધોતા હોઈએ, રસોઈ કરતા હોઈએ, તો પણ ઘરના કામ કરતા કરતા મારા હરિને ભજવો. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ શ્રી હરિના નામ. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ. તમે જે પણ કઈ કામ કરો એમાં હરિને જોડો, એટલે કર્મના બંધનમાં બંધાવું પડતું નથી. શું બોલ્યા હતા અહીંયા? જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. જો કર્મના બંધનમાં ન બંધાવું હોય તો પ્રત્યેક કર્મમાં ધર્મને જોડો. આપણું કર્મ છે, કારણ ઈશ્વરે કહ્યું કે તું નરવો ન બેસ, કંઈક કામ કરતો જા. પરમાત્માએ કહ્યું કર્મણ્યેવા, તું કામ કરતો જા. અધિકાર ફળ આપવાની મારો છે, તારો નથી. એવું નહીં વિચારતા કે ઘરડા ઘટશું એટલે ભણાશે ને પઢાશે ને લેવાશે. એ ફૂલની રે ગાદી ને ફૂલના તકિયા, ફૂલની રે ગાદી ને ફૂલના રે તકિયા, ફૂલની રે ગાદી ને ફૂલના રે તકિયા, ફૂલની ગાદી ને ફૂલના રે તકિયા. ફૂલના બિછોના બિછાવીએ રે, કાલ કોણે દીઠી છે. બિછોના બિછાવીએ રે, કાલ કોણે દીઠી છે. હરિનો રસ પીએ રે, કાલ કોણે દીઠી છે. હરિનો રસ પીએ રે, કાલ કોણે દીઠી. કાલ કરે તો આજ કરે, આજ કરે સો અવસર બીત જાય ગો. फिर चिड़िया खा गई थे, ओ फिर चिड़िया खा गई છે. હજુ ઘણાને એમ હશે કે હજુ તો 2 દિવસ બાકી છે ને, જવાશે કાલે શાંતિથી પરમ દિવસે. અને આમ ને આમ 7 દિવસ જતા રહે, પછી આમ માથું ખાંજવા છે. કથા હતી, મને કહ્યું તો આવો જ નહીં, આલા ગોળ બાળ્યા છે. માનવ જાણે કે હું કરું, મને કરતલ બીજો. એ ભાઈ આજ્ઞા તારા ધ્વજ રહે, મારો હરિ કરે સો. તો વિચારો, કોઈ વસ્તુ છે હરિનું નામ એમ નહીં વિચારતા ઘરડા થઈને ભજાશે. ઘરડા થશો તો બેસી નહીં રહેવાય, બોલાશે નહીં,
શું ખબર કેવી પરિસ્થિતિ ઘરડા થઈને થાય. અને હવે તો વહુઓની મેં વાત કરી હતી ને 2 દિવસ પહેલા કે બહુ માથા ભારે આવે છે, એટલે માળા લઈને બેઠા છો ને તો તમને માળા પકડવા નહીં દે. પહેલાની બહુ સાચ હતી, બહુ બા તમે જાઓ, 3 મહિનો છે, સોમવાર સોમવતી અમાસ છે, જાઓ મહાદેવે બેસજો, માળા કરજો અને બપોરે 12:30 જમવા આવી જજો, એવું કહેતી હતી. પણ હવે એ નહીં કે तो उठ जाग मुसाफिर ए भोर भई अब ट्रेन कहाँ तू सोवत है. उठ जाग मुसाफिर भोर भई अब ट्रेन कहाँ जो सोवत है वही खोवत है, जो जागत है वही पावत है. उठ जाग मुसाफिर बोल वही अब रेल कहाँ जो सोवत. अब रेल नहीं है, क्यों सोता है. चली गई, अब तो रात्रि चली गई, दिन का उदय हो गया है, सूर्योदय हुआ है. अब उठ और अपने काम पर लग. सोવાનો સમય રાત્રે છે અને એ એવું કહેવામાં આવ્યું સૂર્યોદય પહેલા તો જાગવું. હું એમ નથી કહું તમે 4 વાગે 5 વાગે જાગી જાઓ, પણ સૂર્યોદય પહેલા જાગવું એ આપણો સનાતન ધર્મ કહે છે. संडे को कभी संडे नहीं रहता, सन को कभी संडे नहीं रहता, सन को कभी संडे नहीं रहता. એટલે એવું નહીં વિચારતા આજ રવિવાર છે એટલે પડ્યા રહીએ. ક્યારે રવિવારે, રવિ એટલે સૂર્ય રજા રાખે છે, એ તો તમે પંચાંગમાં જુઓ અને 5 7 ને 5 ઉદય એટલે 7 ને 5 ઉદય, 7 ને 6 ન થવાનું. અને આપણે બધા આર્ય સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિ સૂર્ય ઉપાસના વાળા છીએ અને એટલા માટે સવારે દરેક નગરોમાં, ગામડાઓમાં, બધી જગ્યાએ પ્રભાત ફેરી નીકળતી અને ઉઠાડતા, ભગવાનનું નામ લેતા, મંજીરા વાગતા જાય અને પછી આપણે ચપટી દાણા આપીએ. એટલે આ દાણા આપણો દાન કહેવાતો. આ હાથ આપતા શીખતો એટલે દિવસ આપણો સારો જતો, ન કોઈને ગુડ મોર્નિંગ કહેવું પડતું. ઓટોમેટિક તમારો હાથ હરી માટે વપરાય એટલે આખો દિવસ સુધરી જતો. અને હવે તો સોસાયટીમાં હવે તો આ તો બધું સારું છે, નદી પેલી બાજુ જાઓ તો કૂતરું ના આવે, ગાય ના આવે, કોઈ ભિખારી ના આવે, એને ખબર જ ના સોમવતી અમાસે શું કરવાનું હોય. મેં ખાऊं और मेरा खाए वो मर जाए, सबका मैं खाऊं और मेरा खाए वो मर जाए. પૈસાની કોઈ ખોટ નથી. અત્યારે બધા લોકોના મોટી મોટી સેલેરીઓ છે, લોકો લાખો લાખો રૂપિયા મહિને કમાઈ રહ્યા છે, પણ 5 રૂપિયા ધર્મમાં આપવામાં આવે એટલે કે એ શું છે, 11 શું છે, મંદિરમાં સીધું શું છે, આ બધું બંધ થઈ ગયું. એટલે मैं सबका खाऊं मेरा खाए वो मर जाए. એટલે તમારો આહાર તમને અનેક પ્રકારના ઓડકાર ન લાવતા, ઔષધિ ન બનતા, અનેક પ્રકારની આ તમારા માટે રોગના ઘર કરતો થઈ ગયો. આહાર શુદ્ધિ નથી. એટલા માટે આહાર શુદ્ધ ક્યારે થાય કે તમારી કમાણીનો 10મો ભાગ તમે કાઢો ત્યારે. જે પણ આવક હોય એમાંથી 10મો ભાગ તમે કાઢો ને તો એ તમારા માટે ધન થયા બરોબર છે. કે ગમે તેમ તમે પંચામૃતના વાટકા ચડાવશો લક્ષ્મીજીને ધોવા માટે, લક્ષ્મી એમ આવતી નથી. ગમે એટલા તોરણો બાંધશો, સાથિયા કરશો, ગમે તે કરશો, પણ તમારું ધન ધર્મમાં નહીં વપરાય તો એ ધન આજે છે ને કાલે નથી. 10 को આવી જાય પણ ધન પર લક્ષ્મી ભૂલી પડે, હું ક્યાં ગઈ, આ તો લોકો મને પકડી લીધી છે, આમ જમા જ કર્યા કરે છે, ક્યાંય આપતા જ નથી. એટલે પછી એ ધન
કારણ કે આ લક્ષ્મી છે ને સમુદ્ર કન્યા છે ને સમુદ્ર ચંચળ હોય, મોજાની જેમ ઉછળતો હોય, એટલે આવે ને એટલે પછી આમાં ઊંચું જોવે, જતી રહે એટલે નીચું દેખાડીને જાય. આવે એટલે કોઈનો હાબડે જ નહીં, આમ ચાલે, અને જાય એટલે પછી ઊંચું જોવા ન દે. એટલે દસકો સુખ અને દસકો દુઃખ એ લક્ષ્મી નથી. એટલે તમારા ભાગ્યમાં હતું એટલે આવી ગયું, સૂર્ય ઉગી ગયો, નાથમી ગયું. પણ કાયમ જો હરિનું કૃપાથી ધન રાખવું હોય તો ધર્મમાં રહો, ધર્મમાં રહો, ધર્મમાં રહો. ધર્મ આજ દી સુધી આપવાથી કોઈ. જલારામ બાપાના 200 વર્ષ ઉપર થયા. જલારામ બાપા વીરપુરમાં જાઓ, સૌરાષ્ટ્રમાં રોટલો અત્યારે વખણાય છે. મારા મહેસાણામાં રોટલો કોઈ હાલતું નથી. આપણું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય અન્ન ક્ષેત્ર નથી. મોટા મોટા મંદિરો બહુ મોટા છે, પણ રોટલો ખવડાવવા વાળું નથી કોઈ. ઓછા મોટા મંદિરો છે, લાખો કરોડની આવક છે, પણ રોટલો તો કે ના આટલા થાય તો ખવડાવીએ. અને કચ્છમાં જાઓ, અને કચ્છમાં સૌરાષ્ટ્રમાં જાઓ, આંગણે આંગણે અન્ન ક્ષેત્ર છે. રોટલો ત્યાં હરી ઢુકડો, ટુકડો ત્યાં હરી ઢુકડો. કેમ? આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ કે મેં હંમેશા વિચાર કરજો, મને તમને જે કંઈ મળે છે ને એ મારા ભાગ્યનું નથી મળતું, એમાં હજારોનું ભાગ્ય છે. તમે એમ નહીં કહેતા કે મને આવડે છે, હું ભણ્યો, હું ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો એટલે મારી 1.5 લાખ 2 લાખ સેલેરી છે. નહીં, આમાં કેટલાયના ભાગ્ય તમારા કામ કરી રહ્યા છે. અને ભાગ્યમાં તમે નથી વાપરતા તો પછી એનો એ ભેગું કરેલું સમય આવે ત્યારે તમે ભોગવી શકતા નથી. માટે તમે એમ નહીં સમજતા કે હવે ઉઘરાણા નહીં. અમારા સાહેબે ના પાડી હતી, ગઈકાલે જ બોલ્યા હતા કે અમારે લેવું નથી, પણ ધર્મ કાર્યમાં તમારું મન કેટલું મોટું છે એ હરી જોવા બેઠો છે. અને અહીંયા 1 રૂપિયાનું પણ બેલેન્સ ગોપી મંડળે કરવું નથી. તમારે હિસાબ માંગવો હોય તો અમારા ડાયાભાઈ પાસે, જગદીશભાઈ પાસે માગી લેજો. 7મો દિવસ પૂરો થાય, 8મા 9મા દિવસે 0 કરી નાખવાનું છે. બધું જ હરીને અર્પણ કરી દેવાનું છે. 1 રૂપિયાનું પણ બેલેન્સ રાખવાનું નથી. બરોબર ને ગોપી મંડળ? હરી માટે વાપરવાનું છે, ભેગું કરવા માટે કથા નથી. આ એટલે કદાચ મનમાં એવા આમ ગાંઠો વાળીને બેઠા હોય તો એમાંથી નીકળી જજો બહાર. હરિનું નામ મારા તમારા કામ કરે છે, એટલા માટે હરિને નહીં રે વિચારું, અંતરમાંથી હરિને નહીં રે વિચારું. 2 મિનિટ હરિનું કીર્તન કરી આગળની કથામાં શ્રવણ કરીએ. ખૂબ જ કથા મનોહરી કથા છે. પરમાત્માનું બાળ લીલા સાંભળવાની આપણા માટે સમય ઓછો પડશે, એટલી બધી સુંદર કથા છે. છતાં પણ હરી જે ગવડાવે એના ગુણ આપણે એને કાલાવાલા કરીએ. જય બોલાવજો બધા. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. તો હરી બોલ, 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 હરી બોલ.
પરમાત્માનું નામ મેં તમને દરેક વખતે કહું છું કે એક કામ કરી દે તમારું, અને તમે પોતે અનુભવી રહ્યા છો. તમે બેઠા હતા ત્યારે ઘણી વખત ચિંતા હશે કે શું થશે, કેમ પાર પડશે. કારણ કે આયોજન નાનું નથી, એક દિવસનું નથી, 7 દિવસનું આયોજન છે. પણ કોણ પાર પાડે? મારો હરિ પાર પાડે, અને એને પાર પાડ્યો છે. અને એટલા માટે જેને જેને હરિનો હાથ પકડ્યો, હરિએ એનો હાથ પકડી લીધો છે, અને પછી હરિએ કામ ઉપાડી લે છે. એક સત્ય ઘટના ઉપર આધારિત તમને હું કથા કહું, સાંભળો. આમ આનંદ આવે છે ને તમે સાંભળવામાં? હા, આપણા ગુજરાતની જ કથા છે, ગુજરાત બહારની નથી.
અને એનો વ્યવસાય હતો શિક્ષક. એ પોતે માસ્તર હતા. હમણાં જગદીશભાઈ આપણા જેમ અહીંયા શિક્ષક છે એવી રીતે, કારણ કે આજે એમને જોઈને મને આ કથા યાદ આવી, ગઈકાલે પણ યાદ આવી હતી. ભારતમાં 3 વસ્તુ અત્યારે બહુ બગડી ગઈ છે. એક શિક્ષણ, અને એક ઔષધિ, અને ત્રીજું આજનું નેતાપણું. આ 3 વસ્તુમાં બહુ જ દંભ આવી ગયો છે. શિક્ષક કૌટિલ્ય જેવો હોય, ચાણક્ય જેવો હોય તો ઉઠેલા હારી ગયેલા સમાજને પણ બેઠો કરી દે. શિક્ષક એ નાગરિકનું ઘડતર કરે છે. પણ કેવો શિક્ષક કે જે શિષ્ટાચારથી શિક્ષક બની અને સંસ્કૃતિના પાઠ ભણાવે, પોતે કરેલું કર્મ, એનું મહેનત એને સરકાર આપે છે. એ મહેનતથી પોતે સરકારના પૈસાથી એ શિક્ષકો આવનારી પેઢીનું ઘડતર કરતો હોય તો. અને આજનું શિક્ષણ વેચાતું થઈ ગયું, હવે વેચાવા લાગ્યું છે. અમે ભણતા ત્યારે અમારા ગામની અંદર બધી જગ્યાએ હાસ્યા, કોઈ પણ ટ્યુશન ફ્રી નથી લેવામાં આવતી. સોસાયટીમાં રહેતા હોય તો શિક્ષકો કહેતા અમારા ઘરે ભણવા આવજો, 2 કલાક શિક્ષક પોતે ફ્રી ઓફ ચાર્જ આપી અને ટ્યુશન કરતા. આરોગ્ય સાથે ચેડા થવા લાગ્યા. આજે કોઈ તમને ઔષધિ કોઈ ચોખ્ખી નથી મળતી. રોજ તમે પેપરમાં જુઓ છો કેવા નકલી દવાઓ, નકલી ડોક્ટરો પકડાવા લાગ્યા. અને નેતાએ તો નામ બોલી નાખ્યું છે. આપણો ભ્રષ્ટાચાર એટલો બધો વધારી દીધો છે કે હદ કરી નાખી છે. આ 3 વસ્તુ ભારત માટે ભવ્યતાની, દિવ્યતાની ઝાંખપ લગાડી રહ્યું છે. પાયામાં શિક્ષણને આપણે નિર્મળ કરી દીધું. મૂળ પાયામાં શિક્ષણ મજબૂતી કરતું હતું, ઘડતર કરતું હતું. અને સાચું શિક્ષણ મેળવેલો જીવ, મેળવેલો વ્યક્તિ એના જીવનની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટી કરવાની ભાવના નહોતી, કારણ સંસ્કાર કહેવાય એને સિંચવામાં. એટલે મૂળમાં શિક્ષણ બગડ્યું. પણ એવા શિક્ષકો હતા કે જે સંસ્કારનું સિંચન કરી અને દેશ માટે ઉત્તમ સુરવીરો, વીરો, ભક્તો આદિ બધાને પોતે ઉભા કરતા હતા. મારે આજે એ માસ્તરની વાત કરવી છે. વડોદરા પાસે છાણી કરીને ગામ છે. છાણી, તમે કથા સાંભળી હશે પણ ફરી કહું તમને. છાણી નાનું એવું ગામ છે. ગાયકવાડ સરકારની જે સ્કૂલ એટલે પ્રાઇમરી પ્રાથમિક શાળા ચાલે છે. એ માસ્તરનું નામ છે મનસુખરામ માસ્તર. એમના ધર્મ પત્ની છે ઉજમબાઈ. હવે આ માસ્તરને રિટાયર થવાને બહુ સમય બાકી નથી. 5 વર્ષ બાકી રહ્યા છે. ધોળા આવ્યા છે. મનસુખરામ માસ્તરનું આગળનું જીવન બહુ જ ક્રોધેલું હતું. આમ મરચા જેવા તીખા, મરચા જેવા તીખા. વાતે વાતે વાદ વિવાદ ઉપર ઉતરી જાય. પણ સામે ઉજમબાઈ ચાંદનો પૂનમ, જે પૂનમની ચાંદ જેમ શીતળતા આપે ને એવી જ ઠંડા, એવા ઠંડા. એક ઉગ્ર સ્વભાવ અને એક ચાંદા જેવા શીતળ, બરફ જેવા. રોજ ફરિયાદ આવે ઘરે, આજે માસ્તરે આમ કર્યું, આજે માસ્તરે આમ કર્યું. જ્યાં જુએ ત્યાં લોકો પાસે ઝઘડી પડે. ભણતરમાં કચાશ નથી, કોઈ છોકરાઓને ભણાવતા સારું, પણ ઉગ્રતા કેટલી. અને બીજી એ વાતનું દુઃખ, એમના આંગણે 55 વર્ષ થયા પણ સવા શેર માટેની ખોટ છે. ન દીકરો ન દીકરી. ઉજમબાઈ ધર્મ પત્ની, ધર્મમાં લીન છે. રોજ પ્રભુ ભજન કરે છે.
એક દિવસ એ નગરની અંદર છાણી ગામની અંદર જમાત આવી બહારથી સાધુ સંતો પધાર્યા છે. સાધુ સંતોને પધાર્યા એટલે ગામમાં પૂછું ભાગોળે કે ભાઈ અહીંયા કોઈ ગામમાં ભગત રહે છે? એટલે ચોવટિયાઓ બેઠા હોય એને કહી દો કે હા, અમારા ગામમાં મોટામાં મોટો ભગત મનસુખરામ માસ્તર છે. ચોવટિયાએ ઊંધી બજાર કરી, અવળીને કરી, ઊંધું કર્યું. અને પેલા બિચારા મનસુખરામ માસ્તરનું ઘર પૂછતા બ્રાહ્મણનો મહોલ્લો હતો, મૂળ પોતે બ્રાહ્મણ હતા. શેરીમાં ગયા, ઉજમબાઈએ દ્વાર ખોલ્યું, સાધુ સંતોના આગમન સમજી પધારો મહારાજ, પધારો પધારો પધારો, ધન ઘડી ધન ભાગ. મારા આંગણે સાધુ પુરુષો પધાર્યા. અને ડેલી ખોલી તરત ડેલી બંધ કરી દીધી. હવે ચોવટિયાઓ જે હતા એને ખબર પડી કે હવે આપણે આ ત્યાં પહોંચ્યા છે. એક જણને મોકલી જોઈ આવજો, પહોંચી ગયા કે હા પહોંચી, જમાત પહોંચી. અને પછી એ ચોવટિયા હતા એમાંથી એક જણ ઉભો થયો, કર્ણ કરીને તરત જ ગયો સ્કૂલમાં. કેમ છો માસ્ટર, મજામાં? તમને ખબર નહીં હોય, આજે આપણા ગામમાં સાધુ સંતોનું જમાત આવી છે. અને જમાત આવ્યા પછી કોઈએ તમારા ઘરનો એડ્રેસ આપ્યું છે અને તમારા ઘરે જમાત ઉતરી છે. અને પછી પેલાને પિત્તો ખસી, મારા ઘરે સાધુ? હું ધર્મમાં માનું નહીં, મારા ઘરે સાધુ કોણ, ક્યાંથી લાવ્યા, કેમ આવ્યા, કોણે બોલાયા એમને? અને અંદર ધુઆ થઈ ગયો, હમણાં રિસેસ પડે પહોંચી જવું. અને ઉજમને ઉજળો લઈ લઉં. ઉજમનો કોને પૂછ્યું તો મારા ઘરવાળાને લાવી? મને પૂછ્યું તો તારા બાપનું ઘર છે? રિશેષની રાહ જોવા બેસી રહ્યા અને વિશેષ પૂરી થઈ. અરે શું રિશેષ પડી, મનસુખરામ માસ્તર તો ફટાફટ પોતાના ઘર તરફ, ગામ બધું જોયું કે હવે આજે હોળી છે, આજે ફાગણ સુદ પૂર્ણિમા છે. હવે કોને ના ગમે આવું તો બધું? તમાશાને તો વગર જોઈએ તેડું હોય. ડેલી ખખડાવી ઉજમ બિચારી થર કામતી આવે. શું આ 5 વાગે આવે ને રિસેસ ટાઈમે કેમ આવી ગયા? કઈક કાળું થયું છે આમ. અને આમ જેવી ડેલી ખોલી, માફ કરજો, મારે થોડી વાર શાંતિ રાખજો, મારી વાત સાંભળજો. નથી સાંભળવું? તારા બાપનું ઘર જાય, તારા પેલા ઘર કેવા ડેલી આવે, વચ્ચે વાહ આવે અને પછી ઘર આવતું. અને ઘરની વસ્તીની અંદર સાધુ સંતો નવી રોટલીમાં બેઠા હતા. સંધ્યા વંદન આદિ પૂજન પાઠ કરી રહ્યા છે, પ્રભુ ભજન કરી રહ્યા છે. અને ઉજમબાઈ હતા એ ભોજનની તૈયારી કરી રહ્યા છે. મનસુખરામ માસ્તરને એમ કે ઘરે જઈને આ સાધુડાનો ધોકો લઈ અને ધોડી નાખવું અને બહાર કાઢવું. પણ સાહેબ જેવો એ પોતાના ઘરની અંદર પ્રવેશ કરે અને જેવો નજીકમાં ગયો, સાધુ સંતોના મુખડા જોયા અને એનું મુખ બદલાઈ. મેં ના કહ્યું ગઈકાલે કે અમુક માણસોનો પ્રભાવ તમારા કેમિકલ બદલી નાખે. અમુક જીવનમાં અમુક માણસનો સંગ તમારો કુસંગમાંથી દૂર કરી દે. लाल मेरे दिल में संतो लागी वे रागी रामा जोयू में तो जागी होगी साधु तेरो सगलो नाम मेरे लाल रागी मेरा जोयू में तो जागी
સામે એની નજર પડી અને સાધુની નજર પડી, બંનેની નજર મળી અને નજર પડતાની સાથે એના કેમિકલ સાહેબ બદલાઈ ગયા. કોના? મનસુખરામ માસ્તર. ધોકો લેવા માટે ગયો હતો. આજ એ પોતે આમ ધોકાની માફક દંડવત નમસ્કાર કરી ગયો. પણ કેવા સાધુ? રાગી વૈરાગી. રાગીની પણ વૈરાગી. જેને વૈરાગ્યને વિચારોમાં લીધો છે, જેને વૈરાગ્યને વપુમાં લીધો છે અને જેને વૈરાગ્યનો સાચી રીતે છેદ ઉડાડી દીધો છે. ન વર્તનમાં વૈરાગ, ન વર્તનમાં પણ વિચારો ખોટા કરે, એવા સાધુ. અને આ સત્યને વરેલા સાધુની જમાતે મનસુખરામ માસ્તરના મનને હરી લીધું છે. એક આશ્રમ હતો. આશ્રમની અંદર એક સાધુ હતા. એ માળાઓ ઘણી બધી પહેરી, પીળાઈમાં ભગવા કપડા પહેરી અને પછી આશ્રમમાં પ્રવેશ કરે છે. એટલે આશ્રમમાં રોટલો ખાનારો કૂતરો હતો. એ કૂતરાએ પેલા સાધુના વેશને જોઈ અને આમ હાથ, એટલે પોતાના બે પગ હોય ને આમાં ઊંચા કર્યા. આમ ઊંચા કર્યા. ઊંચા કરતાની સાથે સાધુ પાસે દંડીઓ હતો ને સીધો કર્યો, ઘા! એક પગ તોડી નાખ્યો. પગ તોડી નાખ્યો તો તૂટી ગયેલો પગ લઈને પેલો ઉવા કરતો રડતો એ સાધુ જેનો આશ્રમ હતો એને જઈને ફરિયાદ કરવા લાગ્યો, મહારાજ, મને આમણે વગરવા કે માર્યા? અને જે સાધુએ દંડો માર્યો હતો એ ત્યાં આવ્યા કે શા માટે માર્યા? તમને કરડવા આવ્યો હતો? તો કે ના, હું આવતો હતો એટલે એને આમ પોતાનો પંજો ઊંચો કર્યો અને પંજો ઊંચો કરવાના કારણે મેં એને તરત દંડો માર્યો કે મને અમને કરડી ખાશો. પણ તને એમ શું ખબર કે આ પંજો કરડવા માટે જ કર્યો છે? કૂતરાએ જવાબ આપ્યો. કૂતરાએ કીધું, મહારાજ, હવે આને તમે દંડ કરો. શું દંડ કરો? કે દંડ તમે એને એ કરો કે આ જે ભગવા પહેર્યા છે ને એ ભગવા ઉતારી નાખો. અંદરથી તમે હજુ વૈરાગી નથી બન્યા. તમે જેને જીવને અબોલ પશુઓને મન ફાવે એમ દંડા મારો છો અને લોકોને શિખામણ આપવા માટે નીકળો છો. આવા ભગવા લજવાઈ ગયા છે એટલે આ ભગવા કાઢી નાખવાનું કહી દો. મેં તો એ ભગવાનને હાથ જોડવા માટે અમારા આ પંજા ઊંચા કર્યા હતા. મેં એના વેશને જોઈને કે આ સાધુ છે, પણ વેશમાં આ શેતાન હશે, મને શું ખબર? એટલે દંડ એને એ કરો કે આવા વેશો છોડી દે અને જગતમાં શેતાન બનીને ન રહે. સાધુમાં પણ શેતાન બનીને ન રહીએ. એટલા માટે હું તમને વારંવાર કહું છું, સાધુ પુરુષ વેશથી નથી ઓળખાતો, પહેરવેશથી નથી ઓળખાતો, એના વર્તનથી ઓળખાય છે, એના વિચારોથી ઓળખાય છે, એના ડગલામાં પગલામાં પરમ સત્યનો પ્રભાવ હોય છે. આ સાધુએ જમાતે મનસુખરામ માસ્તરનું મન હતું ભરી દીધું. મહારાજ, મારા આંગણે પધાર્યા, ધન ઘડી ધન ભાગ્ય લો, અમે ભોજન કરવા માટે બેઠા છો, થોડી પ્રસાદી તમે ગ્રહણ કરો. મનસુખરામ માસ્તરને સાધુએ પોતાના હાથે પ્રસાદી આપી. છે તો એના ઘરની છે, સાધુ ઘરેથી નથી લાવ્યો, ઉજમબાઈનું બનાવેલું જ હતું એ. અને પછી મનસુખરામ માસ્તર, રિસેસ પૂરી થઈ ગઈ પણ સ્કૂલ ભૂલી ગયા. ધર્મ તમને ધન હટાવી દે, ધર્મ તમને સમયનું બેભાન કરી દે, સમય ભૂલાવી દે. મનસુખરામ માસ્તરે કહ્યું કે મહારાજ, હું તમારા દર્શનથી ધન્ય ધન્ય થયો છું, ગદગદિત થયો છું. બેટા, અમે તારા આંગણે આવ્યા, બોલ તારી ઈચ્છા શું છે? અમે તારા ઘરે રોટલો ખાધો તો રોટલાનો અમે કંઈક તને આશીર્વાદ આપીને જઈએ અને તું માગીશ એ તને પરમાત્મા આપશે. હવે 55 વર્ષની ઉંમરે કોકેલો આ સાધુ, અરે માસ્તર અને ઉજમભાઈ
મનસુખરામ માસ્તર ચૂપ થઈ ગયા. ઉજમ માગો તમારે જે માગવો હોય હવે. અને ઉજમભાઈએ ખોળો પાથર્યો છે, ખોળો પાથર્યો. મનસુખરામ માસ્તર મૂંઝાયા કે ખોળો પાથર્યો છે એટલે કદાચ એવી વસ્તુ માગશે કે મારા ઘરે વંશની વૃદ્ધિ. પણ ઉજમ ગાજ્યા જાય વનાતા ઉજમે સાધુના ચરણમાં પોતાનો પાલો પકડીને કીધું કે હે પ્રભુ, તમારું આગમન અમને ડાકોરના ઠાકોરમાં પ્રીતિ કરાવે. અમારો ડાકોરનો ઠાકોર મારાથી વિસરાય નહીં, ક્યારે ભૂલાય નહીં. નહીં રે વિસારું હરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. હવે આપ આવ્યા છો, તમને આશીર્વાદ આપતા જાઓ. અને મનસુખરામ માસ્તરને હાસ થયું, ટાઢક વળી. મને એમ કે પોતે વંશની વૃદ્ધિ માટે બાબો બેબી માગશે, પણ ધન્ય છે ઉજમ, આજ તમારો ધર્મ જાગ્યો છે. અને મનસુખરામ માસ્તરે પણ એ જ માગ્યું કે મારો મોહન મને ભૂલે નહીં અને હું મોહનને ન ભૂલું. કેમ? તો કથા આગળ કહે છે અને સાધુ સંતો ત્યાંથી વિદાય થઈ ગયા છે. સાહેબ મનસુખરામ માસ્તરે યુટર્ન લીધો છે. આખો જીવન બદલી ગયું. કોઈનો સ્વભાવ, કોઈનો પ્રભાવ, કોઈનો પ્રસાદ તમારા જીવનમાં યુટર્ન લાવી દે. જેને સત્સંગ કહેવામાં આવે છે, સત્ય સાચો સંગડો તમારા ભંગમાં રંગમાં ભંગ ન પાડે, એ તો ચોગુણો સંગ તરફ લઈ જાય, એનું નામ સત્સંગ. પછી શું ઘટના ઘટી? મનસુખરામ માસ્તર રોજ સ્કૂલે જાય, પ્રાર્થના કરે અને પછી પ્રભુને વિનંતી કરે, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, છોકરાઓને બેસાડી પ્રાર્થના કરે, ડાકોરના ઠાકોરનો ફોટો મૂકે, ન દીવો કરે, ન ધૂપ કરે, કાંઈ ન કરે. અને મનસુખરામ માસ્તર ટેબલમાં બેસે અને નીચે બધા છોકરાઓ બેઠા હોય, હરિની પ્રાર્થના કરે. આપણે સ્કૂલમાં પહેલા પ્રાર્થનાઓ થતી. પ્રાર્થના તમારા કેમિકલ બદલી નાખે. એટલે પ્રાર્થના તમને આત્માનો ખોરાક બનાવી દે. પ્રધન અર્ધન અન્ન એટલે પ્રાર્થના. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. છોકરાઓને આત્મારૂપી ખોરાક મળે એટલે આત્મ તત્વ શુદ્ધ થઈ જાય. એટલે જે મનસુખરામ માસ્તર ભણાવે ને વગર લખે છોકરાઓને યાદ રહી જાય. અને પછી પરીક્ષા આવે એટલે છોકરાઓ આખી મનસુખરામ માસ્તરની નિશાળ હતી એ પ્રથમ નંબરે ગાયકવાડ સરકારમાં આવે. આગળ જતા જતા મનસુખરામ માસ્તરને એક નિયમ છે, દર પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જાય. અને જ્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જાય છે કોણ? મનસુખરામ માસ્તર. ત્યારે રજા આવે કે ન આવે પણ પોતાનો નિયમ ચૂકતા નથી. ઘણી વખત રવિવારે આવે તો પૂનમ ભરવામાં વાંધો આવે નહીં, પણ ચાલુ સ્કૂલે આવે તો સ્કૂલમાં રજા ન પડાય. અરે શું ગેરહાજરી રાખીને પણ પૂનમ ભરવા જાય. અને પછી પૂનમ ભરવા જવા લાગે એટલે ગામના ચોવટિયાઓ ભેગા થયા અને ગાયકવાડ સરકારને પત્ર લખ્યો કે જે દિવસે પૂનમ હોય એ દિવસે તમારે ઇન્સ્પેક્શન અધિકારીએ આ સ્કૂલની અંદર નિરીક્ષણ માટે આવવું.
અને મનસુખરામ માસ્તર પૂનમ ભરવા માટે ગયા છે સાહેબ. સવારની ગાડી છાણીથી ઉપડે અને ડાકોર ગામમાં પહોંચે અને દર્શન કરી એક ગાડી આવે અને બીજી ગાડી પછી વળતમાં આવવું હોય ત્યારે આવે બીજી કોઈ ગાડી થઈ એમાં ગયા છે. ડાકોરના ઠાકોરના દર્શને ગયા છે. કોણ? મનસુખરામ માસ્તર. અને ગામના બધા જ લોકો હતા. એ લોકોએ ઠરાવ પસાર કર્યો કે એક જાય એટલે આપણે ઇન્સ્પેક્શન અધિકારીને બોલાવવા. અને ગામના સરપંચો, મુખીઓ, મુખિયાઓ જે બધા હતા એ ભેગા થઈ અને ઇન્સ્પેક્શન અધિકારીને કહ્યું તમારે આજે આવવાનું છે આટલા વાગે. મનસુખરામ માસ્તરને ખબર નથી. મનસુખરામ માસ્તર પ્રભુના દર્શને ગયા છે. એ સમયે ઇન્સ્પેક્શન અધિકારી હતા ત્યાં આવ્યા છે. ગામના ચોવટિયાઓ લોકો જેને જેને ફરિયાદ કરી જેને તો સારું સારું જમાડ્યું છે અને આમ આનંદ કરતા હવે ચલો સ્કૂલમાં. અને પછી બધા જ એ મુખિયાઓ હતા, એ ગામના સરપંચો બધા હતા, જે ગામના આગેવાનો એ લઈ અને પછી સ્કૂલમાં ગયા છે. ઉજમભાઈને ખબર પડી છે કે આજ મનસુખરામ નથી. હે પ્રભુ, જો તને હૃદયથી ભયો હોય મારા ઠાકોર, હે ડાકોરના ઠાકોર, મારા માસ્તરનું ધ્યાન રાખજે. અને સાહેબ ઘટના એ ઘટી છે. ટૂંકમાં કથા કહી દઉં કારણ કે મારે આગળ બહુ જને ખૂબ સુંદર ભાગ. આ સત્ય ઘટના છે. મનસુખરામ માસ્તર ડાકોરના દ્વાર ખોલ્યા છે. બોલીએ રાજા રણછોડની જય. દ્વારકા ડાકોરના ઠાકોરના દર્શન કરે છે. સુંદર મજાનો શૃંગાર પરમાત્માને કર્યો છે. પણ આજ મનસુખરામ માસ્તરને દર્શનમાં આનંદ નથી આવતો. આ મૂર્તિ નિસ્તેજ લાગે છે. વારંવાર દર્શન કરે પણ મૂર્તિ રડિયામણી લાગતી હોય, હસતી લાગતી હોય. આમ આપણું મન મોહી લે કે હજુ દર્શન કરીએ, હજુ દર્શન કરીએ, હજુ દર્શન કરીએ. પણ આજ મનસુખરામ માસ્તરને ડાકોરના ઠાકોરમાં થોડોક અંધારા જેવું લાગ્યું છે. પ્રભુ કઈ ભૂલ થઈ મારી? આંખમાં આંસુની સાથે પ્રભુને વિનંતી કરે છે. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, વિશ્વાસુના વિશ્વાસુ, વિશ્વાસુના વિશ્વાસુ, વિશ્વાસુના વિશ્વાસુ. મારો કોણ લુસે આંસુ, મારું કોણ લુસે આંસુ. વિશ્વાસુના વિશ્વાસુ, વિશ્વાસુના વિશ્વાસુ. અને ઠાકોરના ઠાકોરને પ્રાર્થના કરીને આ બાજુ ઉજવભાઈ પોતાના ઘરમાં બેઠેલી જે પરમાત્માનું મૂર્તિરૂપ સ્વરૂપ છે ચિત્રજી, એ ચિત્રજીને પોતાના ઘરમાં ભગવાન બેઠા છે ઉજમબાઈના. અને ઉજમબાઈ મનસુખરામ માસ્તર પૂનમ ભરવા ગયા છે. ઠાકોરજીને વિનંતી કરે, એને પણ આંખમાં આંસુ છે અને ઉજમબાઈ ગાઈ રહ્યા છે. એ દર્શને આપો દીન દયાળા, એ ધીરજ મારી ખૂટી રે. દર્શન આપો દીન દયાળા, ધીરજ મારી ખૂટી રે. દર્શન આપો દીન દયાળા, ધીરજ મારી ખૂટી રે. દર્શન આપો દીન દયાળા, ધીરજ મારી
મનસુખરામ માસ્તર આજ તારા ભરોસે છે. કોણ કે છે ઉજમભાઈ? હવે તને કોણ ભરશે? જો લાજ જશે તો એ લજ્જા મોરી રાખ્યો અને આંખમાં આંસુ છે. પોતાના પરમાત્માને બાત ભીડી છે. કોણે? ઉજમભાઈએ. આજ ઇન્સ્પેક્શન અધિકારી આવ્યા છે. મારી નોકરી જતી રહી એની મને ચિંતા નથી, પણ તારા ભરોસે પૂનમ ભરે અને એના જીવનમાં તું અમાસ લાવે તો ડાકોર ને ઠાકોર તને કોણ કહેશે? કોણ તારા દ્વારે આવશે? લાજીવર, લાજીવર, લાજીવર. ભગવાનને ધક્કો મારે છે કોણ? ભક્ત જ્યારે આમ પોકારે ને ત્યારે ભગવાનને પણ ગાળો દે. નરસિંહ મહેતાએ 52 વખત ભગવાનને ગાળ દીધેલી. તું કાળીઓ, તું આવો, તું ઢીકણો, અને પ્રભુ આજી આજી કરીને દોડે છે. હવે લાટ તારા ભરોસે છે. અમે તો તારી કથાઓ સાંભળી તને સમર્પિત થઈ ગયા. અમારું કોણ? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ શરણમ મમ દેવ દેવ. અમારે નથી બીજું બાપ, નથી બીજી માં, ન ભાઈ, ન દીકરો, ન દીકરી. કોણ અમારું હોય? અને પછી મનસુખરામ માસ્તરની ઉજમબાઈ કે જે પ્રાર્થના કરે છે અને મારો હરિ અકળાતો છે. અકળાયેલો હરિ મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કરે છે સાહેબ. અને ઇન્સ્પેક્શન અધિકારીનો અંદર સ્કૂલના ગેટમાં પ્રવેશ કરવું અને આ બાજુ મારો ઠાકર તે પહોંચી જાય છે. ઠાકર પહોંચી ગયો અને આ બાજુ શિક્ષકો પોતાના ટેબલ ઉપર જે મનસુખરામ કરે છે બધું જ મારો હરિ કરવા લાગ્યો. એની એ પ્રાર્થના, એના એવી જ રીતે એવા જ આમ ખાખી જબોર, ખાખી ધોતી, આમ સફેદ ટોપી, એવી જ રીતે મનસુખરામ માસ્તર બની મારો પ્રભુ થયો અને પ્રાર્થના ચાલુ થઈ. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, મનસુખરામ માસ્તર બની અને પ્રાર્થના ગવડાવે છે. અને આવી મધુર પ્રાર્થના સાંભળી ઇન્સ્પેક્શન અધિકારી હતા ને સ્તબ્ધ થઈ ગયા. અંદર જવાનો એમ પગલું નથી માંડતા, બહાર ઉભા રહી ગયા. ચોટિયા કહ્યું, જાઓ અંદર જાઓ. ડોક્ટર આપણે દવાખાનામાં જઈએ તો એની અંદર એમ પણ ન કહેવું પડે શાંતિ રાખો. આમ મુદ્રા હોય ખાલી, સાયલેન્ટ પ્લીઝ. શાંતિ રાખો એ બોલવું પણ અશાંતિ છે. શાંતિ રાખો એ બોલવું પણ અશાંતિ છે. એટલે આ મુદ્રામાં ઓળખી ગયા. આમ કહી દીધું બધાને. પ્રાર્થના પૂરી થઈ અને પ્રાર્થના પૂરી થતાની સાથે ઇન્સ્પેક્શન અધિકારી અંદર પગલા મૂકે, આ પોતાનો પગ મૂકે અને મનસુખરામ માસ્તર, મહારાજ સાહેબ પધારો પધારો પધારો. ક્યાંથી ત્યાં ઉભા છો? નહીં કાંઈ વાત નહીં, તમતા સરસ પ્રાર્થના, મેં તમારી પ્રાર્થના સાંભળી. ચોટિયાઓ કહેવા લાગે, પ્રાર્થનામાં સાહેબ કાંઈ નથી, છોકરાઓને પૂછો શું ભણાવે છે, આટલા વર્ષથી ભણે છે, કઈ આવડે છે, પૂછો તો ખરા. તમે પ્રાર્થનામાં મોહિત ના થઈ જાઓ. અને પછી આ ઇન્સ્પેક્શન અધિકારીએ પ્રશ્ન પૂછ્યો છે છોકરાઓને, કેટલા 5, 7 વર્ષના, અને પ્રશ્ન પૂછ્યો. પુનિત મહારાજના એક શિષ્ય થઈ ગયા રામ ભગત. આ આખ્યાને એમણે લખ્યું છે. રામ ભગત થઈ ગયા.
પુનિત મહારાજ આખ્યાન કરતા, ગામડે ગામડે રાત્રિના સમયે આખ્યાનો કરતા, અને આ પુનિત મહારાજ આખ્યાન કરતા એમાંથી રામ ભગતે આખ્યાન લખ્યું છે. છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, દીકરાઓ, અને બધા જ હા સાહેબ કરવા માંડ્યા. હું પ્રશ્ન પૂછું, આંગળી ઊંચી કરજો આવડે તો. અને સાહેબે પ્રશ્ન પૂછ્યો, આવડો. કૃષ્ણે રાવણ માર્યો એ દિવસ હતી કેરા. આમ પ્રશ્ન પૂછ્યો. શું બોલ્યા? એ કંસે રાવણ માર્યો અને દિવસ હતી કેરા. છોકરાઓએ આંગળી ઊંચી કરી, બધાની આંગળીઓ ઊંચી છે. માસ્તર તમે ભાન ભૂલ્યા, વિચારીને કરો પ્રશ્ન. બધા છોકરાઓ બોલ્યા, તમે શું પૂછો છો? ભાન ભૂલ્યા છો? તો કે જવાબ આપો, શું કહેવા માંગો છો? બધા છોકરાઓ બધા હું આપું જવાબ, હું આપું. કારણ કે મારા પરમાત્માએ પોતાનો શંખ હતો ને, એ બધા છોકરાઓ ઉપર સ્પર્શ કરી દીધો હતો, અને પછી એમાંથી વેદ વાણી નીકળે. સાહેબ, જ્યાં વિશ્વભર ભણાવવા બેઠો હોય ત્યાં અભણતા થોડી હોય. અને છોકરાઓ જે પોપટ બોલે એમ બોલવા લાગ્યા, હું આપું જવાબ. બેટા ઉભો થા, જવાબ આપ. માસ્તર તમે ભાન ભૂલ્યા. કોને કહે છે? ઇન્સ્પેક્શન અધિકારીને. તમે ભાન ભૂલ્યા, તમારો પ્રશ્ન એમ નથી. હવે સાંભળો જવાબ શું છે. શું પૂછ્યું હતું? કૃષ્ણએ રાવણ માર્યો, દિવસ હતી કે રાત? પ્રશ્ન એમ છે, સાંભળો. અને પછી નાની કાલી ખેલી ભાષામાં બાળક બોલવા લાગ્યું, હે સાહેબ, રામે રાવણ માર્યો અને કંસને હણ્યો. કૃષ્ણએ હેરીના ક્ષણે મારા હરિએ માર્યો, ન તો દિવસ કે નહોતી રાત. અને છોકરાઓ પ્રશ્ન ઉપર જવાબ આપવા લાગ્યા. અને પછી મનસુખરામ માસ્તરને કહ્યું કે તમે જેવો શિક્ષક ગાયકવાડ સરકારની અંદર ક્યાંય છે નહીં. અમને અહીંયા ઇન્સ્પેક્શન માટે બોલાવવામાં આવ્યા. લાવો તમારી નોંધ પોથી, શું કે પેલી પગાર પોથી જેવું હોય ને, લાવો સાઈન કે સર્વિસ બુક. એની અંદર ₹5 આજથી વધારવામાં આવે છે. અને પછી જે ચોવટિયાઓ હતા એને એમ થયું કે આપણે તો આ માસ્તરનો ખો કાઢવા બોલાવ્યા હતા, પણ આ માસ્તરની ખો ના નીકળી, ખો આપણી નીકળી ગઈ. આ તો 5 વધારીને ગયા. અને પછી પેલા વિલા મોઢે હતા એ બધા મનસુખ આ ઇન્સ્પેક્શન અધિકારી હતા, એને મૂકવા માટે ગયા. ક્યાં? સ્ટેશને. અને એ ગાડી આવી. ક્યાંથી આવી? ડાકોરથી ગાડી આવી છે. અને એમાં એક ગાડીના 1-2 ડબ્બા હશે, બોલાવી ગાડી હતી નહીં, એટલે એ ગાડીમાં પોતે આ ઇન્સ્પેક્શન અધિકારી આ ગાડી આવી. જુઓ, બધું અહીં છે. વાહ પ્રભુ વાહ. વગાડો એક વાર ફરી, સિટી વગાડો ગાડીની. જય હો, જય હો. અને પછી એ ગાડી ત્યાં ઊભી રહી છે. સ્ટોપ થયો પ્લેટફોર્મ પર, અને એ ડબ્બામાંથી મનસુખરામ માસ્તર ઉતર્યા. ડાકોરની પૂનમ હતી. અને આ બાજુ ઇન્સ્પેક્શન અધિકારી એ ડબ્બામાં ચડવા જાય. ઇન્સ્પેક્શન અધિકારી આમ જોવે, આ તો આ માસ્તર કે પેલો માસ્તર, આ તો આ માસ્તર કે પેલો માસ્તર, આ તો આ માસ્તર કે પેલો માસ્તર. અને રામ ભગત પછી કહે છે, માસ્તર ક્યાં ગયા હતા? આમ બનાવટ કેમ કરો છો? હમણાં તમે સ્કૂલમાં હતા, ઇન્સ્પેક્શન માટે હું આવ્યો છું, અને તમે અહીંયા હતા, અને પાછા ગાડીમાંથી ઉતરો છો. આમ બનાવટ ક્યાંથી તમે શીખી ગયા? મનસુખરામ માસ્તર કે એવું હતો? હા, તમે તો હતા, તમે પ્રાર્થના કરાવતા હતા, તમે છોકરાઓને ભણાવ્યા, મેં પ્રશ્નો પૂછ્યા, છોકરાઓએ જવાબ આપ્યા, તમે તમારી સર્વિસ બુક આપી, એમાં મેં તમારો ₹5 પગાર વધાર્યો.
અને મનસુખરામ માસ્તરે સાહેબ લાવો એ તમારો ચોપડો લાવો અને આજથી આ રાજીનામું છે, મારે આ નોકરી નથી કરવી. મારો હરીમારી લાજ રાખવા માટે મનસુખરામ માસ્તર બનીને આવ્યો, મારા માટે મારો ડાકોરનો ઠાકોર મનસુખરામ માસ્તર બનીને આવ્યો. એ હું નતો, મારો ઠાકોર. અને એટલા માટે હું દર્શને ગયો હતો તો મૂર્તિ મને નિસ્તેજ લાગી, કારણ કે છાણી પધારી ગયો હતો મારું રૂપ લઈને. માટે હવે મારા દિન મારે આમાં વૈતરા કરાવવા નથી, મારા માટે મારે નોકરી નથી કરવી. ઇન્સ્પેક્શન અધિકારી એક નો બે ન થયો, નોકરી ના કરવી તમને આધારે આગળ બઢતી આપવામાં આવે છે. અને પછી ગાયકવાડ સરકારની અંદર એક છાણી ગામના મનસુખરામ માસ્તરને બઢતી મળી છે. અને પછી એ 8-10 સ્કૂલો હોય એના પોતાને અધિકારી બનાવવામાં આવ્યા. પણ બધું જ થયું છે જીવનની અંદર, પણ મારા ડાકોરના ઠાકોરને મનસુખરામ માસ્તર ભૂલ્યો નથી. આ હરિનું નામ આપણા કામ કરે. હમણાં જ ઘટના કરી, તમે છાણી જજો, મનસુખરામ માસ્તરની સ્કૂલ પણ છે, એનું ઘર પણ અત્યારે છે, અને મનસુખરામ માસ્તરની સમાધિ પણ છે. કોલી તો વર્તમાનની અંદર એમ નહીં સમજતા કે પરમાત્માએ ધ્રુવ ને પ્રહલાદના જ કામ કર્યા હતા. હરિ અત્યારે પણ લાજ રાખવા માટે ઉભો છે, પણ આપણે એને સમર્પિત થઈ જઈએ તો હરિ બોલ, 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 હરિ
गोपाल कृष्ण भगवान की जय। अथ शुक उवाच नन्दस्त्वात्मजयुतवन्ये जातालालु महामनाः आहूय विपरान् वेदज्ञान् कृष्णापः शुचि अलंकृतः। सुखी महाराज સૌનકાદિ ઋષિઓને અને શુભદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, ભગવાન શિવ પાર્વતીને સંભળાવી રહ્યા છે અને આપણે બધા આ હરિકથાને અરવિંદ પાર્કમાં 5મા દિવસે સાંભળી રહ્યા છે। આ કથા લાઈવ છે, કોઈ જગ્યાએ વિરામ નથી લેતી। શુકજી મહારાજ પણ સંભળાવે સૌનકાદિ ઋષિઓને, પાર્વતી શિવને, શિવ પાર્વતીને સંભળાવે છે અને પરીક્ષિત સુકામૃત સાંભળી રહ્યા છે। એ રાજન, ગત દિવસે મેં આપને હરિચરિત્રનો પ્રાગટ્યનો પર્વની કથા બતાવી અને તમે જે રસબોળ બન્યા છો, તમે લીન થયા, એ લીનતામાં તમારી દીનતા મેં જોઈ। ન તમને પ્યાસ લાગી, ન ભૂખ લાગી, ન તરસ લાગી, ન શયન કરવાની ઈચ્છા થઈ। એ મહારાજ, તમારી આ કથા પ્રત્યેનો ભાવ મને ભાવ વિભોર કરી રહ્યો છે। હજુ પણ કંઈક ઉત્તમ કથા ગાઓ। ન તમે થાકતા નથી, હું પણ થાકતો। શ્રોતાઓ મજબૂત બન્યા એટલે વક્તાને આનંદ આવવા લાગ્યો। અને પછી પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહારાજ, એ પ્રભુનું દિવ્ય પ્રાગટ્ય થયું અને પછી પરમાત્માની એ દિવ્ય લીલાઓ મને વર્ણન કરીને સંભળાવો। આ કાન તત્પર થયા છે હરિકથા સાંભળવા। મારે બીજી કોઈ જ કથાઓ હવે સાંભળવી નથી, મને એ લીલા મૃત સંભળાવો કે જે આંગણે ગોકુળમાં ગોવિંદ નાચ્યો હતો, જેણે ઉઘાડા પગે ગાયો ચાલી હતી, જેણે ગોવર્ધન ધારણ કર્યો હતો, જેને ગોપીઓને પોતાની કરી હતી, એ કથા સમજાવો। તો સાંભળો। એ કંસના કારાગૃહની અંદર મધ્યરાત્રિએ મારા પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે। અહીંયા શબ્દ વાપરો, પ્રાદુર્ભાવ, જન્મ શબ્દ વાપર્યો નથી। પ્રાદુર્ભાવનો અર્થ એવો થાય, આ વસ્તુ આમ ઉપર ફેંકું અને આમને આમ નીચે આવે, આમાં કઈ ફેર પડે? લેસ માત્ર પણ ફેર પડે નહીં। જે છે એવું ને એવું। એટલે માટે પુનિત મહારાજે કહેવું પડ્યું, નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું। પ્રાદુર્ભાવ એટલે જે વૈકુંઠ ઉપર હતો ને, એ જ ગોકુળમાં આવ્યું છે। એક લેસ માત્ર પણ ફેર નથી, સામાન્ય પણ ફરક નથી બતાવ્યો। એનું નામ પ્રાદુર્ભાવ, હરિનો પ્રાદુર્ભાવ થયો છે, આવિર્ભાવ। અવતાર લીધો પરમાત્માએ, અવતરણ કર્યું છે, ઉદરમાં નથી આવ્યું। ગઈકાલે આપણે યોગ માયાની કથા ચાલતી હતી અને પછી રંગમાં ભંગ ન પડે એટલે પછી આપણે કનૈયાને અહીંયા વધાવી લીધો હતો। જેલમાં મારા પરમાત્માનું પ્રાગટ્ય થયું છે મધ્યરાત્રિ। એ પહેલા પરમાત્માએ યુક્તિ કરી છે કે ત્યાં યોગ માયા પ્રગટ થયા છે અને 8મા રૂપે અહીંયા પરમ શ્રી હરિ પ્રગટ થયા છે। એ પ્રગટ થતા પહેલા પ્રકૃતિ હતી એ ખૂબ સ્વચ્છ થઈ છે। પ્રકૃતિ હરિના વધામણા કરવા માટે ઇન્દ્રએ 12 મેઘને ખાગા કર્યા છે। ઈશ્વર ઉપર ધારા અભિષેક કરવા માટે મેઘ ખાગા થયા છે। મેઘ ગર્જના કરે છે, જય જયકાર કરી રહ્યો છે। ગૌશાળાની ગાયો હતી, ભાભરવા લાગી, મારો ભગવાન આવે છે, અમારું પાલન કરનારો, એટલે ભાય
એમ ભગવાન બોલતી હતી. પધારો પધારો એવું બોલી રહી છે. આશ્રમોની અંદર યજ્ઞ થઈ રહ્યા છે. યજ્ઞ વગર ઘી નાખે, વગર કાષ્ટ નાખે, ઉજ્જવળતી રીતે પોતાની સપ્ત જીહવાઓ વડે યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ સ્વયં થયા છે. પ્રકૃતિ હરિને વધાવવાનું યમુનાજીની અંદર ઉત્તમ રીતે પૂર આવ્યું છે. કારણ યમુના એ ભક્તિ છે અને ભગવાન આવે એટલે ભક્તિમાં પૂર આવે. નદી નથી યમુના. આપણે નદીની સમજતા, યમુના સ્વયં ભક્તિ છે અને ભક્તિના કિનારે ભગવાન પ્રગટ થાય. આ કથાઓ છે. એટલે ગોકુળ ક્યાં છે? યમુનાના કિનારે તમે જજો, બિલકુલ ગોકુળ કિનારા ઉપર છે અને ત્યાં યમુના વહી રહ્યા છે. ભક્તિ હોય ત્યાં ભગવાન પ્રગટે અને ભગવાન પ્રગટે ત્યાં ભક્તિમાં પૂર આવે છે. અને આ પ્રમાણે મારા હરિનું પ્રાગટ્ય થયું છે. દેવતાઓ પરમાત્માને વધાવવા માટે તૈયારી કરી છે અને એ દેવકીજીના ગર્ભની અંદર એટલે એનું શરીર હતું એ તેજસ્વીતા, બાર ચંદ્ર અને બાર સૂર્ય જેની સામે ઝાંખા પડે એટલું તેજસ્વીતા માં ભગવતી દેવકીના શરીરની અંદર દેખાઈ રહી છે. રાત્રિના સમય વસુદેવજી દેવકીજીની પ્રદક્ષિણા કરે છે. દેવકી જાગી જાય, શું કરો છો? ત્યારે વસુદેવજી કહે, મને એ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. દેવતાઓ રાતે પ્રદક્ષિણા કરવા માટે આવે, કોના? દેવકીજીના. ને એટલા માટે અહીંયા ભાગવત છે. સોમવતી અમાસ પૂરી થવા આવી છે. સાંજે કોઈને ઈચ્છા થાય તો પ્રદક્ષિણા કરજો. અહીંયા 33 કરોડ દેવતાઓ અને 68 તીર્થ અહીંયા વાસ કરી રહ્યા છે. સાહેબ, આ ભૂમિ જેવી આ ભૂમિનો પ્રતાપ, એક તમે પ્રદક્ષિણા કરો તો શું ફળ મળે? પદે પદે યહાં પરિપૂજકેભ્યઃ સદ્યો સ્વમેધા વિફલં દદાતિ. અશ્વમેધ યજ્ઞનું એક એક ડગલે ફળ મળે. બોલો, અશ્વમેધ યજ્ઞ કોણે કર્યો હતો? ભગવાન રામે. અને લવકુશે પછી એક ઘોડો રોક્યો હતો. છે તાકાત આપણે અશ્વમેધ યજ્ઞ કરવાની? તો સસ્તી અને સિદ્ધપુરની જાત્રા, અરવિંદ પાર્કમાં બેઠેલી ભાગવત કથા, વ્યાસપીઠની એક પ્રદક્ષિણા તમને અશ્વમેધ યજ્ઞનું ફળ આપે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. એટલે હજુ પણ 2 દિવસ બાકી છે. પણ એ પ્રભુની પ્રદક્ષિણા કરજો. જમણો હાથ અંદર રાખજો. ડાબ આમ નહીં ફરતા, ઊંધા નહીં. આપણે ફરીએ એટલે જમણો હાથ અંદર રહે. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 21 કરો, 51 કરો, 108 કરો. પણ વિચાર કરીને કરજો. ખાલી હાથે થાય નહીં, કંઈક સાથે રાખજો. બીજી વાત કે આ સ્ટેજ આપણે બનાવ્યું છે એટલે આપણો ભાર બધા ભેગા થઈ જાય એટલે સહન ન કરી શકે. એટલે વારા ફરતી આપણને અગવડ ન પડે, સગવડ સચવાય એવી રીતે કરજો. એવી રીતે પ્રદક્ષિણા કરે નથી. બધા જેટલા હોય એટલા ચડી જાવ તો પછી આ સ્ટેજ તો અગવડ ન પડે એવી રીતે સગવડ ધર્મ કરવો. પણ પ્રદક્ષિણા જેનાથી ચલાય એ એક પણ કરજો. ન ચલાતું હોય એક પણ પ્રદક્ષિણા કરજો. યાની કાની ચ પાપાની એ જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે. એક એક ડગલે પગલે આપણા પાપો બળીને ભસ્મ થાય છે. પણ કોની પ્રદક્ષિણા કરવાથી? કોઈ તીર્થ ક્ષેત્રની, કોઈ મંદિરની, કોઈ પોથીજીની, કોઈ ગુરુની, ગાયની, પીપળાની.
આ થાંભલાને તમે 1000 વખત પરસો તો તમને એ તો સંતા કુકડી રહેવા જેવું થાય, દોડ મની મનનો આવે. પણ પ્રદક્ષિણા અહીંયા એક કરશો તો અશ્વમેધાદિ ફલમ લભે. આ 33 કરોડ દેવતાઓને તીર્થો તમારા આંગણે આવ્યા સાહેબ, 2 દિવસ રોકાશે અને પછી એ ઘડી ને જાય મી તુझे मेरे गीत बुलाते आलो के आजा मेरे गीत तुझे मेरे गीत बुलाते आलो के आजा मेरे गीत तुझे मेरे गीत बुलाते मेरा सुना पड़ा रे संगीत मेरा सुना पड़ा रे संगीत तुझे मेरे गीत बुलाते बरसे नयन आ जाओ प्यास प्यास बुझा जा आ जाए आ जाओ मेरे गीत ये घड़ी ना जाए तुझे मेरे गीत बुलाते आलो ते आजा मेरे गीत आलो ते आजा मेरे गीत तुझे मेरे गीत बुलाते एक पल है जीना एक पल बिछड़ना दुनिया है 2 दिन का मेला दुनिया है 2 दिन का मेला तूने भली निभाई तूने भली निभाई तुझे मेरे गीत बुलाते आलो के आजा मेरे गीत तुझे मेरे क्या भी लो बुलाते क्या भी ले लो ચાની વ્યવસ્થા જલ્દી કરી દેજો, આપણે કથા આગળ વધારીએ. એ તુરંત આઈ જાને રંગમાં તુરંત આઈ જાને રંગમાં તારા કમળા પ્રસન્નમાં રાત